તો પેલા તો બધાને જય દ્વારકાધીશ ને જય શ્રીરામ. આજે આપણા ઘરે જમાડવાના હતા રામપીર મંડળને. અને પછી સવારમાં જોયું તો રસોઈનું કામકાજ બધું ચાલુ જ થઈ ગયું હતું. हमारे यहाँ ऐसा ही होता है. અને એવું તો શું થયું કે દુબઈ થી એક માણસને બોલાવવો પડે સ્પેશિયલ શાક બનાવવા માટે. અને પછી આપણો વારો આવ્યો ને, થયું કઈક આવું. मुझे तो वो पसंद है जिसको चाय पसंद. અને પછી એ વાત લઈને આપણે કરી નાખ્યો પૂર્વીનો ઢગલો. અને પછી રસોડા વાળા કારીગરે કાઢી નાખ્યા ભાત અને देखो ना गाय देखो. અને પછી તો એવું તો શું થયું કે મારે જાતે જ બનાવવી પડી દાળ. एक सेकंड. અને આવો પ્રસંગ હોય અને ફોટોગ્રાફી ના હોય તો પ્રસંગ નકામ જ કહેવાય. અને પછી પહોંચી ગયા રામાપીરના મંદિરે અને કરી લીધા આપણે દર્શન. તમે પણ કરી લો દર્શન. અને મૂકી દીધો થાળ ને એ ઘણા વર્ષો પછી દાળ ભાત મને ખાવા મળશે. એ ઘણા વર્ષો પછી પૂરી શાક ખાવા મળે. જો ઉભો ઉભો કેટલા લાડવા ખાઈ ગયો. મગર ક્યું તારામાં હિંમત હોય તો સલાહ ગોરી આવી ગોરી થી હું કઈ ડરતી નથી. અરે પાડા તારી જિંદગીમાં ધૂળ પડી ભલા માણા.